નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. વિડીયો આવે છે મહારાષ્ટ્રથી. એક દર્દનાક સમાચાર મળ્યા છે. કહેવાય છે કે રીલ બનાવવાના ચક્કરમાં એક ટ્રેવલ ઇન્ફ્લુએન્સર અવની કામદાર નામની યુવતી રીલ બનાવવા માટે રાયગઢના પહાડ ઉપર ચડી ગઈ હતી. ત્યારે રીલ બનાવતા તેનો પગ લપસતા તે પહાડ ઉપરથી 300 ફૂટની ખીણમાં પડી જતા તેનું સારવાર પહેલા જ મોત મળ્યું. અન્વી કામદાર તે પોતે એક મુંબઈમાં રહેતી હતી અને 27 વર્ષની હતી. તે સીએ હતી. તે સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરતી હતી. આ અન્વી કામદાર જે ટ્રાવેલિંગના વિડીયો સોશિયલ મીડિયા પર બનાવતી હતી, પરંતુ હવે આ દુનિયામાં છોડી ચાલી ગઈ છે, જે બહુ દુઃખની સમાચાર છે. રાયગઢના પહાડ પર રીલ બનાવતા તે વરસાદના કારણે પગ લપસતા તે પહાડ ઉપરથી 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. કહેવાય છે કે તેની સાથે તેના મિત્રો પણ હતા. રાયગઢના ઊંચા પહાડ પર અન્વી કામદાર પોતાના મિત્ર સાથે રીલ બનાવવા માટે પહોંચી હતી, પરંતુ રીલ સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરી ન શકી અને તેણીના મોતની ખબર સમાચારમાં આવી ગઈ. વરસાદના મહિનામાં ચાલતો હોવાથી અન્વી પગ લપસી જતા તે ઊંચી પહાડ પરથી નીચે 300 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ હતી, જેના કારણે તેની દર્દનાક મોત થયો. કહેવાય છે કે અન્વી કામદાર ઝરણાની ખૂબસૂરતી પોતાના મોબાઈલથી શૂટ કરી રહી હતી, પરંતુ રીલ બનાવવાના શોખ તેણીની જિંદગી પર ભારે પડ્યો. આ જોઈ તેણીના મિત્રોએ સન્ન રહી ગયા. ઘટના પહેલા જ બધા ઘણા ખુશમિજાજ હતા, પરંતુ કોઈએ વિચાર્યું નહોતું કે આટલો મોટો અકસ્માત અન્વી સાથે થઈ શકે છે. વિડીયો અન્વીના સોશિયલ મીડિયા પોસ્ટ પર ખૂબ જ વાયરલ છે અને તે ખૂબ જ પ્રખ્યાત છે. અન્વી કામદાર જે પોતે સીએ છે અને 27 વર્ષની યુવતી છે. વિડીયો અન્વીનો આજનો છે, જે આપ જોઈ રહ્યા છો. આ વિડીયો ઓનલાઈન માધ્યમથી લેવામાં આવ્યો છે. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો. વિડીયો લાઈક અને શેર કરો. ધન્યવાદ. આપનો દિવસ શુભ રહે અને વિડીયો જ્યાદાથી જ્યાદા શેર કરો. ધન્યવાદ.